રાજકોટમાં 2.48 કરોડની લૂંટનો મામલો હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે। 58 કલાકથી વધુ સમય બાદ પણ નથી પકડાયો આરોપી। મહત્વનું છે કે શનિવારના રોજ શાપર વેરાવળના રાત્રિના સમયે લૂંટની ઘટનાને આપ્યો હતો અંજામ। ઘરમાં રહેલ 2.47 કરોડ રોકડ, 5 તોલા સોનાના દાગીના, મોબાઈલ ફોન, રાઇફલ સહિતનાની લૂંટ કરી હતી। જીતેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિને ઈજા પહોંચાડીને લૂંટ કરી હતી। ગ્રામ્ય પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ પોલીસ તપાસ ચાલી રહી છે। આરોપીને પકડવા માટે પોલીસ તેની શોધખોળ પણ કરી રહી છે। 58 કલાકથી પણ વધુ સમય બાદ પણ આરોપી હજુ સુધી પકડાયો નથી। 2.48 કરોડની જે પ્રકારથી લૂંટ કરવામાં આવી હતી, જે બાદ હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર। તો આ સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ। રાજકોટમાં 2.48 કરોડની લૂંટનો મામલો અને હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે। અંકિત જોડાય છે વધુ માહિતી આપવા માટે। અંકિત, હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર, શું વધુ માહિતી, શું વધુ વિગત? ચોક્કસથી લુબના વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્યના સાપર વેરાવળ ખાતે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને ઈજા પહોંચાડીને તેમના ઘરમાંથી લૂંટ ચલાવવામાં આવી હતી। 2.47 કરોડની રોકડ, 5 તોલા સોનાના દાગીના, મોબાઈલ ફોન, રાઇફલ સહિતની ચીજવસ્તુઓની લૂંટ છે તે કરવામાં આવી હતી ને સમગ્ર બનાવ છે તે 2 દિવસ પૂર્વે મોડી રાત્રે બન્યો હતો। જો કે સમગ્ર ઘટનાના બન્યાને 58 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે। સમગ્ર મામલાની જાણ થતાં તાત્કાલિક અસરથી રાજકોટ રેન્જના જે ડીઆઈજી છે નિર્લિપ્ત રાય, તેઓ પણ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા। રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા સાપર વેરાવળ એસઓજી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાયબરની જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આરોપીઓની છે તે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જોકે હજુ સુધી પોલીસના હાથે કોઈ સગડ પગેરું છે તે લાગ્યું નથી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપ્યા પૂર્વે 3 જેટલા બાઇકની ચોરી કરવામાં આવી હતી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ચોરી કરેલા બાઇકની મારફતે જ ફરાર થઈ ગયા હતા। એક બાઇક છે તે પોલીસને રેઢું છે તે મળી આવ્યું છે। સમગ્ર મામલે જે આરોપીઓ છે તે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી રાજકોટ શહેર તરફ તેમજ અમદાવાદ। જી અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર દાહોદથી એલસીબી પોલીસની મોટી કાર્યવાહી। ટ્રકના ચોરખાનામાંથી 1.29 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે। ખંગેલા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો છે। 1 કરોડથી વધુનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો એલસીબી પોલીસની મોટી કાર્યવાહી દાહોદથી। પાટણ જિલ્લામાં નકલી ચલણી નોટો બનાવવાનું મોટું રેકેટ ઝડપાયું છે। પોલીસે ચાણસ્માના દેલમાલ ગામેથી 2 ઇસમોને નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે। અહીં આવેલ શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનમાંથી 500ના દરની નકલી નોટો મળી આવી હતી। નિકુલજી ઠાકોર નામનો શખ્સ ઝેરોક્સની દુકાનમાં એક કિશોરને સાથે રાખીને આ નકલી નોટો બનાવતો હતો। પોલીસે સ્થળ પરથી 500ના દરની 492 નકલી નોટો, કમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ અને વાહન સહિત કુલ 1,01,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 ઇસમોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ જે શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી। આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરનો પુલ ખખડધજ બનતા ભારે હાલાકી। તળાજા શહેરમાં પ્રવેશવા માટેના ટૂંકા માર્ગ પર તળાજી નદી પર વર્ષો પૂર્વે બાંધવામાં આવેલો પુલ ભારે વાહનોના સતત પરિવહનના કારણે એકદમ ખખડધજ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। આ પુલમાંથી લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે। મસમોટા ગાબડા પડી ગયા છે અને નીચે સળિયા લટકી રહ્યા છે, જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાવાની કે પુલ અકસ્માતગ્રસ્ત થવાની પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે। તંત્ર દ્વારા અવારનવાર કરવામાં આવેલું નાનું મોટું સમારકામ હવે સાવ નિષ્ફળ સાબિત થયું છે।
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયેલી 79મી સિનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપ 2026 ભારતના સ્વિમિંગ ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કરી રહી છે. પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના 32 રાજ્યો અને યુનિટ્સના 370થી વધુ ટોચના ખેલાડીઓએ ભાગ લીધો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે સ્વિમર્સની પસંદગીનો મુખ્ય આધાર ગણાતી આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્ટાર સ્વિમર આર્યન નહેરાએ 2 નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને આ બંને મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓથી સજ્જ કોમ્પ્લેક્સમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન કુલ 19 નવા નેશનલ રેકોર્ડ નોંધાયા છે, જે દેશમાં સ્વિમિંગના વધી રહેલા સ્તરની સાબિતી આપે છે. આ ઉપરાંત અભિનેતા આર માધવનનો પુત્ર અને ઉભરતો સ્વિમર વેદાંત માધવન પણ આ સ્પર્ધામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જે ભારતીય સ્વિમિંગ ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય તરફ સંકેત કરે છે. દેશ યુનિટના 370 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના આર્યન નહેરાએ ગઈકાલે 2 નવા રેકોર્ડ કરી અને ઇન્ડિયા બેસ્ટ પરફોર્મન્સ આપી છે. કોમનવેલ્થ ગેમ અને એશિયન ગેમ માટે સિલેક્શન કર્યું છે. અને આ કોમ્પ્લેક્સ બન્યા પછી ઇન્ડિયાનું બેસ્ટ પરફોર્મન્સ અહીંયા જોવા મળે છે, કારણ કે નંબર 1 કોમ્પ્લેક્સ બન્યું છે. જેથી હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતને ખરેખર ખૂબ જ ધન્યવાદ આપું છું. રાજકોટ ધોરાજીમાં સ્મશાનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. માણસનો અંતિમ વિસામો એટલે સ્મશાન, પરંતુ ભ્રષ્ટાચારીઓએ આ સ્મશાનમાંથી પણ રૂપિયા કમાવાની લાલચ ન છોડી હોવાનો આરોપ છે. ધોરાજીના સોનાપુરી સ્મશાનમાં લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સામે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા અને સામાજિક કાર્યકર ધર્મેશ ગુરુએ સવાલ ઉઠાવ્યા. તેમનો આક્ષેપ છે કે નિર્માણ કાર્યમાં વપરાતા પથ્થર એટલા નબળા છે કે તે તરત જ તૂટીને ભૂક્કો થઈ રહ્યા છે. એટલું જ નહીં, રેતીમાં ધૂળનું પ્રમાણ વધુ છે અને યોગ્ય ગુણવત્તાની કાંકરી અને સિમેન્ટનો ઉપયોગ પણ નથી થઈ રહ્યો. બંને ટેન્ડર પ્રક્રિયામાં નક્કી કરાયેલા નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાનો દાવો કર્યો છે. અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું છે કે સ્મશાન એ કોઈ પણ માનવીની અંતિમ સફરનું મુકામ છે. ત્યાં પણ જો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો તંત્ર માટે અત્યંત